સાબરકાંઠાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું. હિંમતનગરના ઉમિયા માતાજી મંદિરમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના 60 વર્ષ પૂર્ણ થતા કેન્દ્રીય મંત્રી તેમાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલદાસ સહિત સાધુ સંતો ઉપસ્થિત રહ્યા. તો 32 દેશોમાં 63,000 કરતા વધુ સમિતિઓમાં કામ કરે છે. સાબરકાંઠામાં હિન્દુ સંમેલન યોજાયો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગરના ઉમિયા માતાજી મંદિરમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો 60 વર્ષ પૂર્ણ થયા છે આ સંસ્થાના, ત્યારે આ અવસરે કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હોવાની વિગતો સામે આવે છે. ગોપાલદાસ સહિત સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. તો 32 દેશોમાં 63,000 કરતા વધુ સમિતિઓમાં કામ કરતા હોવાની વિગતો સામે આવે છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના 60 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આ અવસરે કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હોવાની વિગતો અત્યારે સામે આવે છે. હિંમતનગરના ઉમિયા માતાજી મંદિરમાં હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું. ગોપાલદાસ સહિત સાધુ સંતો ઉપસ્થિત રહ્યા.